નમસ્તે દોસ્તો, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આપના આજના નવા વ્લોગની અંદર. મોટાભાગનું કામ બધું પૂરું કરી દીધું છે. રાત્રે વાવાઝોડું આવ્યું હતું, વરસાદે આવ્યો હતો, તો કચરો બહુ પડ્યો હતો. મોટાભાગનું સાફ કરી દીધું છે. આવું થોડું બાકી છે. બસ હવે આટલું વાળવાનું બાકી છે ને આ બાજુનું બધું વાળીને કમ્પ્લીટ કરી દીધું. અને વાતાવરણ થોડું ઠંડુ થયું છે, પણ જોડે જોડે થોડો ઉકળાટે વધ્યો છે, કારણ કે વરસાદ આવ્યો પણ હજી એટલો જોવો એટલો વધારે નહીં આવ્યો. એટલે જમીન તપેલી હોય અને એમાં પાછું પાણી પડ્યું એટલે વધારે પેલી થયું છે, ઉકળાટ મારે છે. પણ બધા પ્લાન્ટો મસ્ત ધોવાઈ જાય, બધી શેપડ ચડી હતી ને. અને જમ્બો એવો ખાસો એવો મોટો થઈ હશે. આપણે જેમ વરસાદ આવશે ને પાણી અડશે ને એમાં મોટો થવા લાગશે. વરસાદ આવ્યો તો રાતે? યસ, તને ખબર નહીં? તો વિડીયોમાં જોજે, કાલ રાતે અમે વિડીયો ઉતાર્યો તો. અરે જે વીજળી થાય ને હું વાત ના થાય. હમણાં બહારના આવ્યો તો એટલે વીજળી જોઈ હતી. એવું? અમુક કોણ આવે ખર્ચ? માનું આવે છે, માનું. યસ, બધો જતો રહે એવું માનું આવે છે. તો ચલો, આટલું કામ બાકી છે પૂરું કરી દઈએ, પછી જઈશું માનું લેવા માટે. બાકીના બધા ફેમિલી મેમ્બર જતા રહ્યા. હું માનું આવી રહ્યો છે એટલે પાછું થોડું ઘર ભરેલું રાખશે. વેકેશન પૂરું થવા આવ્યું છે તો એની ઈચ્છા હતી અહીં આવવાની. અમે શાક મળી રહ્યા છે, કોબીનું ને ટમેટાનું કરવાનું છે, અને માનું માટે બટાકાનું, કારણ કે એ બટાકાનું જ શાક ખાય છે. અને જઈ રહ્યા છું માનું લેવા માટે. સાફ સફાઈ તો બધી કરી દીધી, સવારનો સાફ સફાઈમાં જ હતો. હવે નાવાનું બાકી છે તો નહીં લઈએ. ફાઉન્ટેનની એ સાફ સફાઈ કરી દીધી, કારણ કે રાત્રે પવન આવ્યો એટલે બહુ ગંદો થયો હતો. ઉપરથી બધું સાફ કરી દીધું છે. પાણીથી થોડું પોતું મારવાનું બાકી છે, અને આ પણ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. જઈ રહ્યા છે હું માનું લેવા માટે. હરિઓમ જય હરિઓમ. થોડું ઉતાવળું બોલો, સંભળાય એવું. તમે અંદર ના બોલો. એટલે હરિઓમ તને જઈને લઈને આવો, હું નહીં આવું એટલી ઘડી હોય ને. જય આવી ગયા છે માનું લઈ, પણ હજી મારું નાવાનું ઠેકાણું નહીં પડ્યું. શાક વગાડીને હા ના ને બધું કરીને હું નાવા જાઉં છું. આવો માનુ, વેલકમ વેલકમ. મમ્મી આપવા દીધો અને બાર ચૂમ કપાઈ દીધા. ગરમી લાગતી હતી. લેડો અંદર. ચલો, માનો આવી ગયો છે. હા, તું તો કહેતો તો થેલા, આ તો એક જ થેલી. તા મમ્મી શું કરે? કોમ કરતી હતી. અને હેતુ ઊંઘ્યા હતા? ઉઠી જતો? આવું મસ્તી કરસ તા હાથી? હા. ગરમી કારણ વેકેશન લંબાણું આમ તો. હાય હો, જલસા જ જલસા. નાસ્તો કરવો જ, ગઠિયા ખાવાસ? ચલો, હું માનવા આવી ગયો. પાર્ટી આવી જઈ તાર. વેકેશન લંબાણું, તમારે લંબાણું? ખબર નહીં. અહીંયા તો મોર્નિંગની થશે, સ્કૂલ જે હશે. હારિયાડો શાંતિથી બે હતા, હું નહીં આવું પછી ખાવાનું બનાવું. જમવાનું પૂરું થઈ ગયું, અને હવે ઓમને માન બે શાંતિથી બેઠા છે. હવે ઊંઘવાનું છે ને માનું? ઊંઘ આવે છે? રાતે કેટલા વાગ્યા સુધી જાગે તો? 4 વાગ્યા સુધી. આવું ફોન ખોઈશું ઓમને માનું બે. સારું છે માર્યો ફોન તન ભાઈ માનું? આમ કરજો, હું એ ટેસ્ટ કરું. બસ 4 વાગ્યા છે અને ઉઠીને ફ્રેશ થઈ ગયા છે. થોડી વાર બપોરે રેસ્ટ કરી લીધો. અત્યારે એ સિઝન ડાઉન છે તો થોડો રેસ્ટ કરવાનો ટાઈમ મળી જાય છે. અને ઓમને માનું બંને હવે લાઇટ જવાની તૈયારી છે, તો બંનેની ઈચ્છા હતી વાળામાં નાહવાની, તો એ બંને જતા રહ્યા છે વાળામાં નાહવા. તો અત્યારે હું એ જઈ રહી છું જોવા માટે. ચાલુ એ કરી દીધું બંને નાહવાનું અવારો ભરી. અને વરસાદ આવ્યો ને તો થોડું ઠંડુ થઈ ગયું. મતલબ બપોરે થોડો ઉકળાટ મારતો હતો, પણ અત્યારે ઠંડુ લાગવા માંડ્યું. અલ્યા જો જ્યાં બે જણે શું કરો છો? શું નહીં મળતું? રૂપિયાનું 2 રૂપિયા કા ખો ગયા. ખાધો મળે, મળી જશે. હોદો ત્યાં હોદો છો તમે બે જણા? પેલા કોણ હોદો છે એવું રમો છો? એવું? ઉભા રમુકો ખોદું. માટી પથરો નોખું પાણી ગળી જાય.
તો પથ્થર સ્ટોન સ્ટોન નહીં ડૂબાતો. આ તો ડૂબવું એ તો ઉપર જ રહેશે કોક બીજું હોત તો. ગમે તેમ ફેંકો લે. પૂરી મૈયા તો ઉપર જ આવી ગયું. લોકો ક્યાં ફેંકી દીધું. બધા નહીં રહ્યા ને ઓમુનો માનુનો વારો આવે છે. બધા વારામ નહીં નહીં જ્યાં ઉનાળાને નાવાની બહુ મજા આવે. જડી ગયો તને. મને ઝાડે પડતી જડી ગયો તને. મને એવું લાગે. અંદર પથ્થર નાખું છું ને પછી હોદું છે. તો ગઈ. આ વાળો ને એનો પડત બે જણો નહીં. એક્સિડન્ટ હો જાતું મારો બાર. હા? મળ્યો કોઈને? ના મને નહીં મળ્યો. એ માનું જડ્યો. માનું મળ્યો પથ્થર. માનું તો તરતા આવડે છે એટલે પછી ઓમો ને આવડે છે. આઉટ ઓફ બોક્સ ચલાવ્યો. માથી બીજો ના આઉટ ઓફ બોક્સ. તો એ પથરા છે એટલે કોઈ નાખશો. એક માની ગયા લાગે. મને એક જ ચીજ નહીં મારી. પેલી વખત માનું જીત્યો, આ વખત ઓમ બે જીત્યો. વાર જીત્યો. 2 વાર જીત્યો. હે ભાઈ. એ તમે વાત કરી એક થાય છો. એ હોબડો ન શાંતિથી મસ્તી નહીં કરવાની, વગાડવાનું નહીં અને શાંતિથી નહીં પછી આમ જવું હો. ખાલું. શાંતિથી નાવાનું હો. હે ભાઈ. ઉમન માનું બે નહીં નાઈ ગયા છે અને આવું જઈ કટિંગ કરી રહ્યા છે કેરી. અત્યારે પાકી કેરી ખાવાની સિઝનમાં જઈની ઈચ્છા થઈ છે કાચી કેરી ખાવાની. હશે જે કાચી પાકી હશે એ રહી. થોડી ઢીલી તો લાગે છે. બીજી શું કાચી ફઈવાળી પણ એ ખાટી છે. ખાવી જેવી ખાટી કેરી તો તન માનું ભાવે છે કાચી કેરી ખાટી? ખાવીશ તારે કાચી? અને ચટણી ભાવે કેરીની? નહીં ભાવતી? કશું ખાવું નહીં એવું? ટાઈમ થઈ જશે અને હવે બધા તૈયાર થઈ જશે ખેતરમાં રમવા જવા માટે. હાલ તો ઉનાળાની જોડે સિઝન છે એક ક્રિકેટની અને નાવાની અવાળામાં. આ બે કોમન છે હાલની. હવે જઈએ. બપોરે તો ગરમી એટલી પડતી હોય છે ને મતલબ બહાર જ ના નીકળાય. હોદનો ટાઈમ થાય પછી જ બહાર નીકળાય છે. હા ઓય નોય તૂટી જશે માનો દાવડો હેડો. જમણાથી ફેંકો ને ડાબાથી પકડ. જમણાથી ફેંકો ને ડાબાથી પકડ. હા ચલો ચલો હેડો. આ પોણીની બોટલ લઈ લે માનું. તો ચલો જઈએ. મમ્મી ને પપ્પા બે બેઠા છે બહાર શાંતિથી વાતો કરી રહ્યા છે અને જે વિડીયોની એડિટિંગ કરતા હતા. આવું પતવાયું છે એમનું કામ. અને હું માનું અને ઓમ 3 જણા જઈ રહ્યા છીએ ખેતરમાં ક્રિકેટ રમવા માટે. થોડું રમી લઈએ કારણ કે આખો દિવસ બપોરે તો ગરમીનું અંદર ને અંદર ઘરમાં જ રહેવું પડે. બહાર નીકળાય એવું જ હોતું નહીં. એટલે ઠંડુ થાય એટલે થોડું રમવાનું મન થાય છોકરાને એટલે બહાર આવી ગયો છે. 3 જણો છીએ રમવામાં. હવે કઈ રીતે રમશું? 1 જણું દાવ લે, 2 જણો ફિલ્ડિંગ પર. જણું બોલિંગ કરે ને એક જણું ફિલ્ડિંગ કરે. હા એ રીતે બોલ જાતે જ નાખો. જાતે જાતે નોખવાનું, જાતે જાતે રમવાની. અને જાતે ને જાતે ફિલ્ડિંગ કરે. હા ચલો બધો સેટઅપ કરી દો ક્રિકેટનો. પાણી બોટલો નીચે મૂકી દે સાઈડમાં. બસ આટલા ના બધાને તો વાતાવરણ મસ્ત ઠંડુ થઈ ગયું છે. સૂર્યની હલકી હલકી ઓરેન્જ શેડ મસ્ત દેખાઈ રહ્યો છે ઝાડોની વચ્ચે. એકદમ મસ્ત વ્યૂ દેખાય છે. સ્ટમ્પ રેડી થઈ ગયો છે ક્રિકેટ માટે. અડલે ઓના પણ પકાવું છે. માનું તો ક્રિકેટની ટી શર્ટ પહેરીને આવી જશે. હિલ ગીર જીટી. આજ આરસીબી જીટી ની મેચ છે ને. બધી આઈપીએલ જોઉં માનું તું? તો બહુ તને ઇન્ટરેસ્ટ છે ને માનો ને ઇન્ટરેસ્ટ છે, બાની ઇન્ટરેસ્ટ છે. મને ને પપ્પાને બિલકુલ ઇન્ટરેસ્ટ નહીં. તારા પપ્પાને ને મને બેવાને તો બિલકુલ નહીં. માનું જોઈ આવ્યો નહીં? કોઈ માનું જોઈ આવ્યો અમદાવાદ સ્ટેડિયમમાં જઈ ક્રિકેટ મેચ? કેટલી વખત જોવા જેવું? 4 વખત 3 વખત. આમાં તો ઇન્ટરેસ્ટ જ નહીં. શું જાય જોવા? ચલો આવું કરો. પેલા રાઉન્ડ હોય. હા ભાઈ બોલ. આવું કરો. આ રમનો
અરે પહેલો રોમ નો હોય તું બીજો ક્યાં બોલું છે બોલ આ મારો બીજો તારો પહેલો અનમુતીજી આ જબરી સિસ્ટમ છે લ્યા. એટલે હું બોલિંગ કરું. ચલો માનુનો પહેલો દાવ આવી ગયો છે અને ઓમ બોલ નાખવાનો છે. માનુ જો પહેલી બોલી ભાઈ આપણું મેદાન સ મોટું પણ બોલ ધીમે ધીમે મારવાનું, બાઉન્ડ્રી બહાર નહીં જવા દેવાનું. બાઉન્ડ્રી બહાર જાય એટલે આઉટ ખરો ને એના 30 રૂપિયા આપી દેવાના. બાઉન્ડ્રી બાદ પેલી એટલે પણ બહુ જોરથી નહીં મારવાનો, સીધો પેલી બાજુ કાહમાં જતો રજો તે ઉલડીને સીધો કાહમાં જાય એવો ના મારતો, ધીમો ધીમો મારજે. તું શું કીધું? હા હો કાહ છે, કેનાલ છે જેમ આપણું માધુગઢ કાહ છે ને એ રીતે એરો કાહ છે બાજુમાં. તે ચોમાસામાં પાણી ભરવાનું તો હેતમ તને ખબર? પેલો વિડીયો નતો જોયો ઓમનો? ઓમ હું તળતો તો આખું હેતરમાંનું ભરાઈ ગયું આટલા આટલા સુધી, કમર સુધી પાણી. જે જબરજસ્ત વરસાદ આવ્યો હતો ને તો ઓમ ન્યૂઝમાં આવી ગયો તો. હા એ હાનું હતું ખબર હે? આપણે હોન્ડા સિટી ગાડી હતી ને એની અંદર બેડ હતો, પેલો હવાવાળો નહીં આવતો એ રહ્યો, તો એની અંદર હવા પૂરી લીધી પણ અંદર બેસી ગયો, પોણીમાં તરી ગયો. ચલો માનો અમન માપનું માપનું આવડે પાછું રમતો હોય એટલે ધીમા ધીમા. હા એ જુઓ હા પેલો ટ્રાયલ, અમારો તો ટ્રાયલ જોઈએ જ બેટા. નખો આય હો માનું તે કે બસ ખાલે જઈ જ નહીં, ચોગ્ગો નહીં પણ એવો રન દોડે છે નહીં આઉટ પકી જો. મમ્મી જઈએ દડો લેવા, પેલો પડો દડો. એ હોય પપ્પા કદી ફિલ્ડિંગ ભરે ઇમ્પોસિબલ. હા એ તો ચાંદનો પહેલા દાડ જોડી જતો, મને ખબર હતી ચો પડે તમે કોન્નમ બે જઈને લેતા હતા. નખ માનુ એ 6 બોલની અંદર કેટલા રન કર્યા માનુ? હે હા હું 25 રન કર્યા. 25 રન 6 બોલની અંદર 25 રન. તે દિવસ તને છે ને રંભા બોલાયો હોત તો અમારી ટીમમાં રાખ્યો હોત તો તું એકલો જીતાડી દો. અમને તો કોઈ રમતો જ નહીં આવડતું આવું યાર. હા હા એવું ના હોય, જે ફિલ્ડિંગ ભરતું હોય જ. હા હું જોયું બસ. હવે તારે ફિલ્ડિંગ ભરવાની, મારો દડો નાખવાની, તારી ઓવર પૂરી, હવે મારી ઓવર આવી. આવું જો ઓમની ઓવરમાંથી 6 બોલની અંદર 25 રન કર્યા. હવે મારી ઓવરમાં જોઈએ તો કેટલા રન લઈએ તું? હવે બે ઓવર જ. હા તો બીજો 2 ઓવર જ રાખવી પડે, આ તો કોઈ નંબર જ ના આપવા દે. આપણે તો રમવાનું છું, 2 ઓવર જ રાખી છે કારણ કે માનું કોઈનો દાવ આપવા દે એમ જ નહીં. કેટલા રન કર્યા હું એને? 12 બોલની અંદર 49 રન હું માનું એ કર્યા છે. આઉટ તો નહીં જ થયો, ઓવર જ પૂરી કરી છે. હવે ઓમનો દાવ આવ્યો છે, અમે ઓમનો બે તો હું નોખું લાય ભાઈ, તારી બોલિંગ નહીં ચાલે અમારે. જબરું રમ્યું માનું પણ હો. વેલ ડન બોય. એવું એ જે દડો અડ્યો છે ને એને તો સીધી 6 જ જવા દીધી છે. ए थोड़ा मटर रही जो हमने भी 6 लगा दी है और मानू गया है ढूंढने के लिए बॉल.
નહીં મિલ રહા કેટલા બોલ 4 બોલ ને કેટલા રન 7 રન ઓકે આવું જવું માનું દડો હોદાવા માટે કારણ કે શાકભાજીની અંદર એ મળી જો હું 5 બોલે આઉટ થઈ ગયો છે 7 રન કર્યા અને આઉટ આવું મારો દાવ આવ્યો છે જોઈએ આપણે આવું કેટલા કરીએ કે છીએ આવું માનું બોલિંગ કરી રહ્યો છે બોલિંગ જ ને માનું તારી બોલિંગ મને ભારે પડશે બગા રાગ નોખજો ને ચાલમાં છગ્ગો મારી દીધો બોલ વેક્સ તો જો વગર મફતનો ઓર ફરી છે 6 રન 1 બોલ 6 રન ટાય તો થઈ ગયો હો મમ્મી મારો દાવે પૂરો થઈ ગયો ચલા દાડા ત્યાં ઓમોએ મને આઉટ કરી દીધી માનું હારા દાડા નોખતો હતો માનુના બોલની અંદર 12 રન માર્યા અને ઓમોએ તો બીજા જ બોલમાં આઉટ કરી દીધી 1 રન ના લેવા દીધો આવું જ્યાં શું જઈને બોલાવવા માટે 2 જણા કિસ્સુ મહાને બોલાવતા આવીએ અને વાતાવરણ મસ્ત ઠંડુ થઈ ગયું છે મજા આવી રહી છે રમવાની રમવા માટે અને સૌથી પહેલો દાવ જઈને લીધો છે અને ઓમ બોલિંગ કરે કોણ કરે માનું બોલિંગ કરે છે આવું જોઈએ કેવું રહેશે બોલ તો હાલો બોલે બોલિંગ કરું બોલ પેલો પડ્યો તા મહાન પાસે જો આય હો શા જો દાડો ટ્રાયલ ઓમ તો પહેલો બધાને ટ્રાયલ જ આપી દેશે પેલા સેટ થવું જોઈએ ને થોડું માનું તો જે મસ્ત દડા નોખશો તમે 1 બોલ મારી એકશો અરે વાહ એ ટપ્પી પડી છે ફરી દોખ દાવજો અરે વાહ 6 માનુની ઓવર પૂરી થઈ ગઈ છે 6 બોલની અંદર જઈને 6 કે 7 રન મારી દીધા છે અને ઓમુનો દાવ છે ઓમુ બોલિંગ કરી રહ્યો અરે વાયર નડી જોજો એટલે રોકાઈ ગયો અંધારું થઈ ગયું માનુનો જૈનનો ઓમનો તૈનનો ઓમનો દાવ અધૂરો રહ્યો ચોથા બોલની 5મા બોલની અંદર નો 5મા બોલની અંદર ચોથા બોલમાં છગ્ગો જો છેલ્લો અને 2 છગ્ગા ટોટલ 20 રન કર્યા ને ચોથા બોલે દડો ખવાઈ ગયો બોલ ખોવાઈ ગયો તો મારો દાવા અધૂરો રહ્યો હોદ્યો પણ ના મળ્યો આવું જઈ રહ્યા છીએ ઘેર મારો તો હું કાલે સવારે અધૂરું પૂરું કરવાનું કાલે હવા એમ હવાની વાત હવામાં દડો છે બીજો હા ચલો તાન હવે ઘેર જશું હું ખાવું માનું કેવું હાથ પગ ધોવાશે ધોઈ કાઢો તાર માનું છે બહુ જાગૃત હતો એટલે હોઈ ગયો છે શાંતિથી આવું નાટક કરે નાટક કે હું હુઈ જો મને ઊંઘ આવે છે ને તે આવું તો પથારી કરી દીધી છે અંદર એસીમાં જ ઊંઘી જાય છીએ ગરમી વધારે હતી કાલ વરસાદ આવ્યો એટલે બફારો હતો તો શાંતિથી ઊંઘી જશું મજા આવી જાય ને માનું ક્રિકેટ રમવાની પછી છેલ્લે દડો ખોવાઈ ગયો નહીં દોસ્તો આજની બેટી ટિપ્સમાં આપણે વાત કરવાના છીએ ડ્રાય સ્કિન માટે બેસનનો ઉપયોગ કઈ રીતે કરવો આગળના બ્લોગના વિડીયોની અંદર આપણે વાત કરી હતી ઓઇલી સ્કિન માટે બેસનનો ઉપયોગ કઈ રીતે કરવો આજના વિડીયોમાં આપણે ડ્રાય સ્કિન માટેની વાત કરવાના છીએ જ્યારે પણ તમે ડ્રાય સ્કિન માટે બેસનનો ઉપયોગ કરતા હોય ત્યારે 2 ચમચી બેસન લો તેની અંદર 1 ચમચી મધ અને થોડું ગુલાબજળ આ ત્રણેય વસ્તુને સારી રીતે મિક્સ કરી અને ફેસ પર એપ્લાય કરી દો સુકાય એટલે 10-15 મિનિટ પછી તેને વોશ કરી લો આ ફેસ માસ્કનો ઉપયોગ તમે અઠવાડિયામાં 2 વાર કરી શકો છો વોશ કર્યા પછી તમને સ્કિન ડ્રાય લાગે તો મોઇશ્ચરાઇઝર એપ્લાય કરવું અને જો તમારી સ્કિન એક્સ્ટ્રા ડ્રાય હોય અને ફેસ પેક એપ્લાય કર્યા પછી તમને સ્કિન ઉપર બળતરા થતી હોય તો આ ફેસ પેકનો ઉપયોગ ટાળવો દોસ્તો હવે આપણા વિડીયોનો અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ અને તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે મળી હવે આપણા નવા વ્લોગમાં બાય બાય